વાત ઈ છે ચૈતરભાઈ ની એ સ્ટાઇલ છે રાજ ઠાકરે જેવી ધબધબાટી જ્યાં હોય ત્યાં ઈ આ મહાબલીની જેમ જ આવવું, ત્રાટકવું, છવાઈ જવું, લાફાલાફી કરી લેવી, મોબાઈલ ફેંકી દેવા, ગ્લાસ છૂટા મારવા વગેરે વગેરે. ઈ કર્યા ન કર્યા કઈ નહીં, પણ ડખો તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે દર્શક મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને ગુજરાતના તમામ વાયરલ કોલ રેકોર્ડિંગ જોવા મળશે. તો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આપણી આ યુટ્યુબ ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી તમામ આવનારા રેકોર્ડિંગ મળી રહે તમને સૌથી પહેલા. તો દર્શક મિત્રો આપણે આ કોલ રેકોર્ડિંગની અંદર એક સાંભળવાનું છે કે ચૈતરભાઈ વસાવા અને જગદીશ મહેતાનું જે મિત્રો વાતચીત છે, જે મિત્રો જે કોલ રેકોર્ડિંગ છે એ બહુ તેજીથી અને બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળી લો કે જેની અંદર મિત્રો જગદીશભાઈ મહેતા છે એ મિત્રો ચૈતરભાઈ વસાવા વિશે અને એમના માટે શું કહી રહ્યા છે. વાત ઈ છે ચૈતરભાઈ ની એ સ્ટાઇલ છે રાજ ઠાકરે જેવી ધબધબાટી જ્યાં હોય ત્યાં ઈ આ મહાબલીની જેમ જ આવવું, ત્રાટકવું, છવાઈ જવું, લાફાલાફી કરી લેવી, મોબાઈલ ફેંકી દેવા, ગ્લાસ છૂટા મારવા વગેરે વગેરે. ઈ કર્યા ન કર્યા કઈ નહીં, પણ ડખો તો છે જ. પણ ટૂંકમાં છાપામાં તમે ચમકા કરો અને કાર્યકરોને એમ થાય થોડુંક દાદાગીરી હોય સમજ્યા, પણ જ્યાં હોય ત્યાં તમે કાઠલા જ પકડીને વાત કરો એવું શું કામ બને? એમ આ ગોપાલભાઈ તમારા જ છે ને, આમ આદમી પાર્ટીના છે ને ગોપાલ ઇટાલિયા. તમે જુઓ એની કાર્યશૈલી, એવી તર્કબદ્ધ વાત કરે કે જે પોલીસે એને અદાલતમાં જતા રોક્યા લગભગ એની નોકરી જવાની. એને ગાડીમાં બેઠા બેઠા લેશ માત્ર પીતો, એટલે કે એનો મગજ ગુમાવ્યા વગર એને પોલીસ અધિકારીને કીધું કે હું અત્યારે વકીલના યુનિફોર્મમાં છું, કોર્ટમાં જાઉં છું, મારા અસીલને મળવા જાઉં છું. તમારી પાસે કોઈ પરિપત્ર હોય તો મને બતાવો કે મને કોર્ટમાં અસીલને મળતો જતા રોકી શકે. પોલીસે બોલ્યા છે, વિડીયોમાં બોલે છે કે સાહેબ વાત સાચી, પણ તમે મારી મજબૂરી સમજો. એટલે બીજો પ્રશ્ન એને કર્યો કે મજબૂરી એટલે શું? તમે પોલીસ છો, પોલીસ મજબૂર હોય તો પ્રજા તો લાચાર જ થઈ જાય ને. સહી વાત. શેની મજબૂરી? તો કે મારે ઉપરથી મને આદેશ છે. આને ત્રીજો પ્રશ્ન કર્યો, ઉપર કોણ? આને કહેવાય તર્કબદ્ધ દલીલ.